સીતારામ, બધાને જય માતાજી। હું અત્યારે અમે હતો નોકરી ઉપર ત્યાંથી આવ્યો। રસ્તામાં છે અમારી વાડી છે, રસ્તામાં અમારી વાડી આવે, અમારી વાડી છે। અને રાતે થોડોક વરસાદ થયો ને આ જો માંડવી વાવી છે। માંડવી છે આપણે ફોટા કાઢતી આવે છે। હું ઉભા રહ્યો તમને બતાવું। આ માંડવી ફોટા કાઢતી આવે છે, આ રીતના ફોટા કાઢે છે। હવે 2 દીમાં તો નીકળી જશે બહાર। અને આ બધી ગિરનાર શિયાળ નવું બિયારણ એવું ને એ વાવ્યું છે। ખેડૂત હોય કોમેન્ટ કરજો કેવી હોય। મેં તો આજ પહેલી વખત લઈ આવ્યો છું ગિરનાર 4 નંબરની। અને અત્યારે મસ્ત વાતાવરણ જો છે। અને આ છે મારી વાડી, આ ઝાડવા છે, અને આ છે બદામ, આ ઓલો ઘર મારો કે એ છે। અને આ મારો રૂમ છે અહીંયા એક। અને આ છે ને મારે 20 વીઘા હતી, આ ડેમમાં આવી ગઈ છે। આ ડેમનો પારો અંદરના ભાગમાં મારી આ વાડી છે। આ છે જે આ બાજુ દેખાય ને ડેમનો પારો છે। અને આ સાઈડ મારી આ જમી છે બધી, માં બધું વાવેતર કર્યું છે। હવે તમને દેખાતું હોય છે એમ તો માંડવી હાઈ ક્લાસ નીકળી ગઈ છે, આયરું દેખાય છે। તો આ આયરું પોરી ગયું હાઈ ક્લાસ, એટલે બહુ સરસ મજાનું વાવેતર થઈ ગયું છે। ગિરનાર 4 નંબર માંડવી વાવી છે, કોમેન્ટમાં કરજો કેવી થાય। મેં તો આ પહેલી વખત વાવી છે। અને એક આ સા મૂક્યો તુવેરનો, એમાં તુવેર વાવવાની છે, આ રીતે છે। અને વરસાદ હાઈ ક્લાસ થઈ ગયો છે એટલે એ કાંઈ ઉપાધિ નથી। પછી અહીંથી આપણે આમ જઈએ ને એટલે અહીંયા આ છે સીતાફળી વાવી છે, સીતાફળીનું ઝાડવું થઈ ગયું છે હાઈ ક્લાસ। અહીંયા એક આ લીમડી છે, લીમડીને સાંઈ બેવાની મજા આવે। પછી આ પાડો આવી ગયો, આ પાડા ઉપર હું સરું છું। પછી પાડાની ઓલી સાઈડ જઈએ ને અહીંયા એટલે આ જો આ પીપર દેખાય ને એ પણ મારું છે, એમાં આપણે સોયાબીન વાવ્યું છે। તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને આપણે સૌથી વધારે વિડીયો જોવા મળે પહેલાં।